તડકો લાગે તો શું ગાડી મજા આવતી નહીં? સોયલા એસી બે તો આ વાળી બાઇકમાં તડકો તો જો આવી ગયો છો બધો. લેવાય તમને તો આપણા દર્શન કરવા જઈએ મંદિર. જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાનું ગુડ મોર્નિંગ. તો આપણો બ્લોગ ચાલુ કરી દીધો, સવાર પડી જઈએ. તો અત્યારે આપણે ચા બા પી અને આવી જાય ગાડીએ. અને આજ તો દોવાનું મોડું થઈ ગયું હતું. તે હજી અમુક ગાયને બેસ કોણ ખાઈ 5 વાગે ઉઠતા એની જગ્યાએ 100 વાગી ગયા હતા. અને આ બાજુ કાઢીને ગોદડા પેલો કરું. જય માતાજી. વિદ્યા જય માતાજી. યા દિવ્યા રાધે રાધે કરી. દિવ્યા રાધે રાધે કરે. દિવ્યા કાલ મમ્માને ઘેર જઈ હતી તો મેં હેરાન કરી દીધી. દિવ્યા રાધે રાધે કરો. રાધે રાધે કરે. જો દિવ્યા ના ખરખું થઈ ગયું કમ્પ્લીટ. ફોકતો ફૂટી ગયો. કાલે ગયા આજ મોડું ખાસું થઈ ગયું. કાલ આખા દાવાનો થાક લાગેલો હતો. હજી વિવામ જવાનું તો હજી બાકી છે. 26 તારીખ પાછું જવાનું. 25-26 તો અમુક હજી તો કાઢી જશે ખેતરમાં સાર વાળવા. અને હા બાદ પેલી ભેંસ ખોણ ખાઈ રહી ને ગાયને ભેંસ ખોણ ખવાય છે. ગાડી જો કાલની ધોઈ હતી આમ ચોખ્ખી છે અત્યારે તો. શું કરી દિવ્યા? શું કરે? શું ખાવા આવી? કપસી ખાવા આવી? વિદ્યા શું કરું? ગાડી બનાવી. આ મસ્યો મસ્યો મસ્યો. અરે મેં જોવા નહીં બાજુ ખાતી ના પાઈ કપસી. ગાડી બનાવી. ખોખો ભરવાનો 2-3 એટલે મસ્ત થાય નહીં? ખોખો ભરી દેવાનો, લસગરી થઈ જાય રેલગાડી. શું કરું કાળી? અમુક તો કેટલી વાર થઈ તો મિત્રો કાળી તૈયાર થઈને આવ્યા. તૈયાર થવા આવી જઈએ નહીં ને? મમેરામ જવાનું છે. રોજ હાલ તો રોજ ફરવાનું જ છે અને લુગડો ધોધો કરવાનો. તો કાળી તૈયાર થાય જે આપણને આવવાનું છે. તો મિત્રો કાળીને તૈયાર થઈ ગયો હોય મમેરામ જવા. હા તો મિત્રો અમારે છેલ્લી મમેર છે રણછોપુરા. તો મમેરામ જઈએ. હું 10 વાગી ગયા નહીં? ગરમી કેટલી પડે. દિવ્યા તડકો લાગે તો શું ગાડી મજા આવતી નહીં? સોયલા એસી બે તો આ વાળી બાઇકમાં તડકો. આજ તો બાઇક લીધું. મિત્રો આપણે આવી ગયા રોડ ઉપર તૈયાર થઈને મોમેરામ જવા. આવતું થાય બપોરે. બપોરે આવતું રહેવા થાય ને આપણે ગરમીનું. તો આપણે આવી જાય રોડ ઉપર. તો મિત્રો આપણે આવી જાય રણછોપુરા. તો આ બાજુ મોમેર ઉતર્યું છે. અમે આટલા આવીને ઊભા છીએ. આ બાજુ વિદ્યા ટ્રેક્ટરમાં હતી. ટ્રેક્ટરમાંની એમાં આપણા પહાણ આવી જઈશે. દિવ્યા બ્લોગમાં ના લેતો જો આવી ગયો છો બધો. લેવાય તમને તો મિત્રો આ બાજુ મોમેરું બતાવવા આવ્યો છે. મિત્રો જમવા બેસી ગયા છીએ. વિદ્યાર્થી ભૂખ લાગી હતી તો આપણે ખાવા લઈને આવી ગયા છીએ. જમવા ચાલુ થઈ ગયો. હજી મમ્મી ઉપર વાત ચાલુ છે. મોહનતા નહીં ખાવો? હા તો પૂરી શાક ખવાડો.
તો મિત્રો જમણવાર ચાલુ થઈ ગયો, બધા આવી ગયા જમવા. મોમેરાના બધા જમવા આવી જાય. આ બાજુ વિકો બેઠ્યો, કુલરના બાજુમાં જ બેઠો. એ તો ભૂલ જ ના કરીએ. તો મિત્રો આપણે આવ્યા છીએ દાસદ ગોગ મહારાજ. તો આ બાદ દિવ્યા એ કોણ બેહવું? તો જો કાળી બેસી જઈ. હજી દર્શન કરવાનો, પણ આ દિવ્યા તાપલા જ એટલે આટલા ખવું બેચ છે. પોલીસ હતી પણ તો ગોગ મહારાજ આવી ગયા નહીં. બીજા રસ્તે થઈને આવ્યા. પાછો વળી ગયો તો પણ એક ભાઈ આવી ગયો તરત. તે કેડો રસ્તો હતો તે ફરીને લઈને આવ્યો ભાઈ. અને ભાઈ તરત જતો રહ્યો એટલે ગોગ મહારાજનો હાસ તો કમ્પ્લીટ છે. ને કે આપણે પાછા જ વળી ગયા પોલીસ જોઈ, લાયસન્સ નથી એટલે. બાઇક લઈને આવ્યા. હા, પણ એ તો મહારાજનો હાથ છે એટલે તરત પેલો ભાઈ તરત નહોતો આવી ગયો બાઇક વાળીને તરત. તો જો આ બગીચો મસ્ત છે આ બાજુ બેહવા માટે. અહીં દર્શન કરવા જવાનું છે મહારાજ. મિત્રો આપણે એકવાર બેઠા છીએ. તો જો કાળી જેવી આમ મજા લે. એ બાદ દિવ્યા ઊભી રહીએ તો આપણે એસકો ખાઈએ. તો આ છે મિત્રો દાસદ ગોગ મહારાજનો ગેટ. તો આપણે દર્શન કરવા જઈએ મંદિર. પહોંચ્યામાં જ ઘણું ટ્રાફિક હોય. હા, બનાવવા દી વિડીયો તો બધા બનાવવા દી. તો દર્શન કરી લઈએ આપણે. તો મિત્રો આપણે આવીએ મંદિર દર્શન કરવા. હા, સીસી કેમેરા. તો આ દાસદ ગોગ મહારાજનું મંદિર છે. હા, તેરા બાજુ તો આ બાજુ બેલ છે, પેલી બાજુ બેલ છે. જય ગોગા મહારાજ, જય ગોગા મહારાજ. જય રાધે રાધે કરો, જય જય કરો દિવ્યા, જય જય કરો. તો મિત્રો ગોગા મહારાજના દર્શન કરી લ્યો. ગોગા મહારાજ આપણે આબાર નહોતું તો ના સેટિંગ થઈ ગયું કમ્પ્લીટ. આબાર નહોતું તો સેટિંગ ના થઈ ગયું મસ્ત કમ્પ્લીટ. રસ્તા પાછા વળે પણ તો મહારાજ તરત પાછો જવા ના દીધો. જો આ રે. તો મિત્રો આ દાસદ ગૌ મંદિર. આ બધું હોનાનું છે અંદર બહાર. આ જો આ બધું હોનાનું જ છે અંદર. આ ભાગ એ બધું હોનાનું જ છે. આ બાદ દિવ્યા રમે જાય. પંખો છે ને ચાલુ તે દિવ્યા રમવા મંડી. તો મિત્રો આ છે બહારનું લોકેશન મંદિરનું. જો દર્શન કરી લેજો મિત્રો ગોગ મહારાજનો. આ બાજુ શેડ બનાવ્યો મસ્ત બેહવા માટે. આ બાજુ શંકર ભગવાનની મૂર્તિ છે. શિવલિંગ છે, શંકર ભગવાનની મૂર્તિ છે. જો એસી બેસી મસ્ત માર્યું અંદર મંદિરમાં.